કેવા સ્ટમ્પ પડ્યા હે? કેવા સ્ટમ્પ પડ્યા? બરાબર પડ્યા સ્ટમ્પ? મજા આવી ને આજે તો ગાઈસ. આજે તો મસ્ત સર્વિસ કર્યા છે ભાઈઓને બંનેઓને પપ્પાએ. ગાઈસ આ મારા સ્કૂલનો કંપાસ છે. જો પેનનું કલેક્શન. અહીંયા સ્ટેપલર ને આ બધું ઇંક ને ઇંક પોટ બધું છે. આ પેન જુઓ 1 2 3 4 5 પડી જશે મોઢા પર પડી જશે સ્ટમ્પ. જ્યારે 10 બધા શું નહીં બોલે. મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ 11 વાગ્યા છે, બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મસ્ત મજાના પરવર સમારું છું. હમણાં અમારા જેનીશભાઈ આવી જશે. આજે સેટરડે છે એટલે ભાઈ વહેલો જ આવશે. હમણાં આવીને ઘર એકદમ ક્લીન છે. તમે આવે ને ત્યારે જોજો કેવું ઘર કરે છે, તમને બતાવો. એકદમ ક્લીન છે ઘર. ખાલી બોલ અહીંયા પડ્યો છે, બાકી તો એકદમ મસ્ત ચકાચક કર્યું છે. સોફા બોફા બધું ક્લીન છે. ભાઈ આવે ને પછી તમે મારા ઘરની હાલત જોજો. અને અત્યારે મારે જવું છે બજારમાં શાકભાજી લેવા, કેમ કે આવતીકાલે મારે છે ને બળિયાદેવના મંદિરે જવાનું છે ઠંડુ ખાવા માટે. સાયણ ને કિમની વચ્ચે બળિયાદેવનું બહુ મોટું મંદિર છે, તો ત્યાં અમે બધા ફ્રેન્ડ સર્કલ ઠંડુ ખાવા જવાના છે. તો હું લઈ જવાની છું પનીરનું શાક, ભાખરી અને પ્રતિક માટે થેપલા એન્ડ દહીં. અને એ લોકો બધા જે એમની રીતે બનાવીને લાવશે તે. એટલે કાલનો વ્લોગ બહુ મસ્ત આવશે. તો કઈ નહીં, ચાલો ફટાફટ હું પરવાનું શાક બનાવીને દાળ ભાત બનાવી દઉં, શાક બનાવી દઉં, પછી બધું લઈ આવું. ગાઈસ મેં કીધું હતું ને કે અમારા જેનીશભાઈ આવશે ને એટલે ઘરમાં તબાહી મચી જશે. તમે જુઓ, ગમે ને બધે કલર નાખ્યો છે અને ભાઈ પાછું ડ્રોઈંગ લઈને બેસી ગયા છે વોટર કલરથી. અને આ મારી ફ્રેન્ડ છે ને આ બોક્સમાં મને મસ્ત મગ આપી ગઈ હતી, તો એ ભાઈએ એ બોક્સ કાઢી લીધું અને અત્યારે ભાઈ પેઇન્ટ કરવા બેસી ગયા. જો ભાઈ, તમને કઈ કામ ધંધો નથી? આખો દિવસ આજ કર્યા કરો. મારા સોફા બગાડે, મારો ફ્લોર બગાડે. હે નવો કલર પાછું તો જો પાણી તો એનું એ જ ભરી રાખવાનું, બદલવાનું નહીં. પછી અંદર ડેન્ગ્યુના મચ્છર ભલે થતા, કેમ તને જ કાઢશે, બીજું તો શું. તો ગાઈસ ચલો હવે હું દહીંનું દરાઈ આવું. ડબ્બો રેડી કરી દીધો છે અને અત્યારે વાગ્યા છે 12:45 ને 5 થઈ છે. દક્ષુભાઈને આવતા પહેલાં હું દહીંનું દરાઈ આવું અને કાલ માટે બધો સામાન લેતી આવું. હા બેટા? દક્ષુ મમ્મા આવે. જેનું સોરી જેનું ભાઈ, એ મારે 2 દીકરા છે, બંનેઓના નામ બોલાઈ જાય. એવો મજાક નહીં કરવાનો મમ્મા જોડે. શું કીધું બચ્ચું? મમ્માનું બચ્ચું છે, મમ્માનું સોના બાબુ રાજ્ય છે. એ જો કપડાં બગાડ્યા મારા, એમ ચેન્જ કરવાના જ છે. આ ઘરના કપડાં છે, કામ કરવાના, બહારના કપડાં અલગ. અહીંયા મારું પરવરનું શાક ચડી ગયું છે. મસ્ત મજાની દાળ પણ થઈ ગઈ છે. ગાઈસ પહાડ બનાવ્યો કે મંદિર બનાવ્યો ખબર નહીં, પણ ભાઈ તો ગાઈસ શાકભાજી લઈ લીધું છે. ચાલો હવે સોફામાંથી હવે અહીંયા પણ દરાઈ ગયું છે. તમે કિચનમાં અને ગંદવાડો કર્યો છે તો હવે ભાઈ સાફ કરે છે. હું તો સાફ કરવાની જ નથી. ખરેખર તને જો છે ને સાચું કહું, એક જગ્યા ફિક્સ રાખતું યાર, બધું બગાડ ના કર. હું સરસ સવારે કેટલા મસ્ત હરખું કર ના, આજે બધું ગંદુ ચોટ્યું છે. જો આજે કાળું છે બધું. જો અહીંયા કાળું છે. મારે પોતું સવારે હું થાકી જાઉં છું બેટા કચરા પોતા કરીને. હા, દિવસમાં હું 5 વાર કચરા પોતા કરું છું. એનું મિક્સિંગ કરવું છે? નથી કરવાનો ભાઈ. લોટ અત્યારે રોટલા કરવાના છે, રોટલી નહીં કરવાની ભાઈ. પડી જશે મોઢા પર પડી જશે સ્ટમ્પ. જ્યારે 10 બધા શું નહીં બોલે. તો ગાઈસ આજનો લંચ દાળ, પરવરનું શાક, જુવારના રોટલા એન્ડ સલાડ. અડધું ખાધા પછી યાદ આવ્યું કે બ્લોગ બનાવવાનું બાકી છે. અને આજે પ્રતિકનું ટિફિન નથી ગયું. પ્રતિક ઘરે આવ્યા છે જમવા. અમારા જેનુભાઈ અહીંયા મોબાઈલમાં પડ્યા છે અને દક્ષુભાઈ અંદર સૂઈ ગયા છે. એ ગાઈસ આજે જો મારા સાસુનું મશીન અહીંયા ઢૂ અવાજ આવવા માંડ્યો. મેં કીધું મમ્મી તો છે નહીં, પણ આ ભાઈ જો બગડી જશે ભાઈ, બગડી જશે. બાનું હું ઓઢની દુપટ્ટો ઊંચો કરીને લાગી ગયો છે તું. બાને કાલ વિડીયો બતાવું છું. જો ને તું આવા દે કાલે બાને. જો ગાઈસ તારી આંગળી અંદર આવી જાય ને કપાઈ જાય. હા, આમાં આંગળી કપાઈ જાય. જો આ કેવું સીવે છે ગાંડા. એ ગાઈસ જો જાતે સીવ્યું ભાઈએ. જો પ્રતિક આ મશીનમાં ભાઈએ શું કર્યું, જો સિલાઈ મારી સિલાઈ. આ દક્ષુભાઈને તમે વાંચવાનું કીધું, ભાઈ તો સુઈ ગયા. ખાલી એક જ સવાલ જવાબ કીધો તો એ સુઈ ગયો.
ગાઈસ જોયેલો આજે તો બરાબર પડી છે ભાઈને એના પપ્પાના હાથની સર્વિસ કરી ને આજે તો પપ્પાએ તને બરાબર સર્વિસ કરી ને હે ને મજા આવી ગઈ મને તો સર્વિસ થયો ને તો આજે મજા આવી ગઈ હે મજા આવી ગઈ બંધ કર દરવાજો બંધ કર કેવા સ્ટમ્પ પડ્યા હે કેવા સ્ટમ્પ પડ્યા બરાબર પડ્યા સ્ટમ્પ મજા આવી ને આજે તો ગાઈસ આજે તો મસ્ત સર્વિસ કર્યા છે ભાઈઓને બંનેઓને પપ્પાએ હે મજા આવી ગઈ બધું ડંટડેન અને જોવો ગાઈસ મેં કીધું હતું ને ઘર હું એકદમ સવારે ચોખ્ખું કરીશ અને છોકરાઓ આવ્યા પછીનું ઘરની હાલત જુઓ તમે મસ્ત જમી લીધું છે હમણાં કામવાળા બેન આવશે વાસણ ઘસી જશે અને હવે રાતની તૈયારી કરવાની છે રાતે મારે પનીરનું શાક ભાખરી પછી થેપલા બધું બનાવવાનું છે અને બધો સામાન બી બેડમાંથી ડિસ્પોઝેબલનો બધો સામાન બી કાઢવાનો છે બધું પેક બી કરવાનું છે તો અને એક રીલ બી બનાવવાની છે આજે સાંજે 6 વાગે મારે રીલ એ લોકોને મોકલી દેવાની છે જો આજે સાંજે 6 વાગ્યા સુધી હું નહીં મોકલું ને તો પછી એ મારો પ્રમોશન કેન્સલ કરી દેશે અને 5,000 રૂપિયાનું પ્રમોશન છે ગાઈસ એક તો તબિયત નહીં સારી છોકરાઓ ઘરમાં ગંદવાડો કર્યા કરે છે કામ કેટલું છે શું કરીએ કંઈ ખબર નહીં પડતી અને આ જો આ ભાઈ જો છે ને આખું બપોરે ધાડ કરશે નીચેવાળાને કેવું ડિસ્ટર્બ ના થાય દીકુ ના રમીશ જેનીશ અત્યારે ના રમીશ બપોરે નીચેવાળાને ડિસ્ટર્બ થાય બેટા અત્યારે નહીં રમવાનું નહીં જ રમવા દો અત્યારે તો હું નહીં જ રમવા દો બપોરિયામાં બધા સૂતા હોય ડિસ્ટર્બ તો થાય જ ને બેટા ગાઈસ અમે પ્રોજેક્ટની તૈયારી કરીએ છે ચલો કરીએ ગાઈસ અમે સ્ટેશનરીમાં ગયા હતા મમ્મા રહી ગયા હતા અને પોગો સ્ટેશનરીમાંથી અમે આટલો બધો સામાન લાવ્યા છે મારે કાલે પ્રોજેક્ટ છે ને વોટર વિશે લખવાનું છે તો મેં એક વ્હાઇટનર લાવ્યો છું પ્રોજેક્ટ પેપર લાવ્યો છું તમને ખોલીને દેખાડું જુઓ પ્રોજેક્ટ પેપર આવ્યો છે 3 અને વ્હાઇટનર તો કીધું વોટર કલર આવ્યો છે જેનિસ માટે અમે જેનિસભાઈ વોટર કલર આ જેનિસ હમણાં ઓપન કરી દીધા બીજા ત્યાં પડ્યા છે અત્યારે તો અને એક રેડ પેન લાવ્યો છું ઓકે જુઓ બીજા આ રહ્યા પહેલા લીધેલા એ અને આ નવા ગાઈસ તો પછી ગાઈસ આનું બ્રશ જો અને આનું બ્રશ જો આ કેટલું ગંદુ છે અને આ કેટલું સાફ છે ગાઈસ આ મારા સ્કૂલનો કંપાસ છે જો પેનનું કલેક્શન અહીંયા સ્ટેપલર ને આ બધું ઇંક ને ઇંક પોટ બધું છે આ પેન જુઓ 1 2 3 4 5 6 બીજી 4 અંદર છે જુઓ મને સુપાણી મૂકી દો મમ્મી જોઈ લે તો મને ખીજાય ગાઈસ જેની છે હોમવર્ક કરે છે કરસિવ કોમેન્ટમાં લખજો કે હેન્ડ રાઇટિંગ કેવા છે એમ તો ડોટ પર કરવાનું છે અહીંયા કરવાનું નથી તો ચલો ભાઈ જેનિસભાઈ હોમવર્ક કરો હોમવર્ક હજી તો આ બાનું બાકી ના 4 પાના કમ્પ્લીટ કરવાના છે જલ્દી કરો ચલો તો ગાઈસ અત્યારે શેડ્યુલ એવું બગડી ગયું છે ને બ્લોગમાં અડધો સવારનો અડધો સાંજનો અડધો આજના દિવસનો અડધો કાલના દિવસનો એમ કરીને 2 બ્લોગ કરીને મારે મૂકવા પડે છે કેમ કે શેડ્યુલ જ બગડી ગયું છે બ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળતો પણ હવે કાલથી છે ને રેગ્યુલર બ્લોગ બનાવીશ અત્યારે આ બ્લોગ પૂરો કરું છું અને પછી ફરી પાછો ચાલુ કરીશ બ્લોગ કેમ કે મારે વડા બનાવવાના છે એ બધું તમને પનીરનું શાક કાલે જવાની તૈયારી એ બધું તમને કાલના બ્લોગમાં જોવા મળશે અત્યારે હું આ પૂરો કરીને જે બનાવીશ ને આવતીકાલે 7 વાગે આવશે તો કંઈ નહીં આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને યાર તમે લોકો કોમેન્ટ નથી કરતા યાર કોમેન્ટ કરો હાઈપ આપો તો કોમેન્ટમાં રાધે રાધે લખો બધાને હું મસ્ત મજાનો રાધે રાધે લખીને રિપ્લાય આપીશ તો ચાલો બાય